એક બાજુ વડોદરા મહાનગર સેવા સદન મોટા ક્લેમ કરે છે કે ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રી નદીમાં ના જાય તેના માટે તે લોકો કરોડો રૂપિયા સ્પેન્ડ કર્યા છે અને 200 થી 300 કરોડનો અંદાજિત ખર્ચના બજેટ બી બતાવ્યા છે. બીજી બાજુ તમે જોશો તો તમામ કાસ ભૂખી, મસિયા, રૂપારેલ અને વિશ્વામિત્રી નદીમાં અનેક ઠેકાણે સુઅર આઉટફોલ છે, જ્યાંથી ડાયરેક્ટ ગટરનું મલિન પાણી નદીમાં પહોંચે છે. જ્યાં સુધી તમે એને ટેપ ના કરો ત્યાં સુધી નદીના શુદ્ધિકરણનો પ્રશ્ન ઊભો થતો નથી. બીજી બાજુ લાખો લીટર પાણી સરદારનગરથી ડાયરેક્ટ ભૂખીકાસમાં જઈ રહ્યું છે. તો ભૂખીકાસની એક બાજુ સફાઈની વાત કરે છે, એને પાછળ કરોડો રૂપિયા રીસેક્શનિંગમાં ખર્ચ્યા. તેમ છતાં તમે જોશો તો ભૂખીકાસમાં ઠેર ઠેર ગંદકી છે, કચરો છે, ઝાડ પડેલા છે જે આજ દિન સુધી કોઈએ કાઢ્યા નથી, અને સુઅર આઉટફોલ છે. આપે જે રીતે એમને વિડીયો બતાવ્યો ટ્રાન્સક્યુબ મોલનો, એવું અનેક ઠેકાણે છે. અને તાત્કાલિક પહેલાં તો આ આઉટફોલ્સ બંધ કરવા જોઈએ. એક બાજુ તમે કરોડો રૂપિયા ખર્ચીને જ્યારે ડ્રેનેજના માટે એસટીપી બનાવતા હોય અને ડ્રેનેજની લાઈનો નાખતા હોય અને તેમ છતાં લેવલ્સ ના મળે અને બારોબાર કાંસોમાં, વરસાદી કાંસોમાં અને નદીમાં સીધું ગટરનું પાણી છોલવાય તો એ પર્પઝ સોલ્વ થતો નથી અને દેટ ઇઝ વેસ્ટ ઓફ મની. એટલે પ્રેક્ટિકલી પહેલાં જેટલા બી સુઅર આઉટફોલ છે એને ડાયરેક્ટલી ડ્રેનેજમાં ટ્રાન્સફર થવા જોઈએ અને એ પ્રાયોરિટી પર થવું જોઈએ અને વરસાદી કાંસોમાંથી બી પ્રાયોરિટીમાં થવા જોઈએ, તો જ પર્પઝ સોલ્વ થાય. કમિશનરને આ બાબતે ચોક્કસ ધ્યાન દોરવું જોઈએ અને આમાં ડેડલાઇન સાથે તાત્કાલિક આવા તમામ આઉટફોલ બંધ કરવા જોઈએ અને એને ડ્રેનેજ લાઇનમાં ડાયવર્ટ કરવા જોઈએ. અને જો ડ્રેનેજના લેવલ્સ ના મળતા હોય તો એ જગ્યાએ ડ્રેનેજની લાઇન બી રેટ્રોફિટ કરવી જોઈએ. પણ એક બાજુ તમે ઓડીએફ પ્લસ થવાનું ના, હવે તો ટર્શિયરી ટ્રીટમેન્ટ કરવાના ક્લેમ કરતા હો છો જ્યારે પાણી રિસાયકલ થઈને રીયુઝ થાયની વાતો કરતા હો, અને બીજી બાજુ સુઅર આઉટફોલ ડાયરેક્ટલી નદી નાળામાં જતું હોય તો તમારે કાં તો આ બધા જે એવોર્ડ્સ મળ્યા છે પરત કરી દેવા જોઈએ, કાં તો તાત્કાલિક આ બધા જ આઉટફોલ બંધ કરી દેવા જોઈએ. સેન્ટ્રલ ડેપોની વાત કરીએ, આ પાણી ડ્રેનેજ જે નદીમાં જાય છે એ પીપીપી મોડલ છે, તો આ કેટલું યોગ્ય કહેવાય? સરકારનું જ કાવતરું છે. પીપીપી મોડલથી બન્યું હોય તો વિશેષ રૂપે સરકારની એક રહેમ નજર એ ડેવલપર્સ પર અમે જોઈ રહ્યા છે ને આ કેસમાં બી જોવામાં આવી છે ને તમામ પીપીપી મોડલ્સમાં જોઈ રહ્યા છે. બધા જ કાયદા અને નિયમોનું એમની સામે અવગણના થઈ છે. પછી અઘોરા મોલ હોય તો ત્યાં બાજુમાં પ્રોવિઝનલ રોડની વિધ પ્રમાણે મંજૂરી મળી છે. તમે ટ્રાન્સપોર્ટ હબ જોશો તો તેમાં બી આ જ રીતની પરિસ્થિતિ છે. તો આ એક કૂણી નજર ને કૂણું વલણ શા માટે પીપીપી મોડલ પર હોય છે એ બી એક વિચારવા જેવો પ્રશ્ન છે. કારણ કે એક વખત તમે ડેવલપમેન્ટના રાઇટ્સ આપ્યા, એના પછી કાંસો પર બાંધકામ થાય. આપ જોશો તો નિઝામપુરામાં જે ટ્રાન્સપોર્ટ હબ બન્યું છે તો કાચની ઉપર બન્યું છે, ભૂખી કાચની ઉપર. તો આ કૂણું વડલ આ પીપીપી મોડલ્સ માટે કેમ? ક્યાંક ભ્રષ્ટાચારથી લીધે જે ચૂંટાયેલી પાંખના લોકો છે, ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના જે નેતાઓ છે, એમનું દબાણ છે, એટલે અધિકારીઓ એક્શન નથી લેતા. આ બી મોટો વિચારવા જેવો પ્રશ્ન છે.